सत्य सनातन धर्मनी जय। सद्गुरु धर्मदास महाराजनी जय। सर्वे संतोनी जय। गुरुपद पंकज पूजता सौद लोक पुंजाय। शिव विरंची शारदा गुरु तणाज सगा। समझण विनानु जीवो जीवो वर्ष हजार। समझीने जीवो एक घड़ी तो समझे बेड़ो पार। माटी आवो આપણને આ માનવ દેહ મળ્યો છે કારણ કે સમજણ વિનાનો જીવો વર્ષ હજાર પણ સમજીને જીવો એક ઘડી તો સમજે બેડો પાર। દરેક સંતોએ કોઈ જાદુ જીવન જીવવાનું મહત્વ નથી કીધું પણ થોડું જીવો અને સારું જીવો। આવો આપણને આ માનવ દેહ મળ્યો છે અને માનવ દેહની અંદર કોઈ સમરસ સદગુરુની પ્રાપ્તિ થઈ જાય તો હું કોણ છું એનું આત્મજ્ઞાન થાય છે। કારણ કે ગીતામાં કૃષ્ણ ભગવાને કીધું કે હે અર્જુન તું મારા સ્વરૂપને તું જાણે લે અને મારું સ્વરૂપ કેવું છે એવું કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે કે હે અર્જુન અગ્નિ બાળી શકતો નથી, પવન સૂકવી ન શકે, આકાશથી ઊંચો, પૃથ્વીથી પોળો, પવનથી પાતળો, આ જે મારું સ્વરૂપ છે એ જ તારું સ્વરૂપ છે। આવું કૃષ્ણ ભગવાન અર્જુન ગીતામાં અર્જુનને કહે છે। માટે આ માનવ દેહ તને મળ્યો છે, મોંઘો અવસર મળ્યો છે તો હું કોણ છું, આ વિશ્વમાં ક્યાંથી આવ્યો છું અને દેહ પડે ક્યાં જઈશ, આવું જે પોતાનું નિજ સ્વરૂપ છે કોઈ સમરસ સદગુરુને શરણે જઈ અને જાણી લેવાની જરૂર છે। સતગુરુએ સુરતાના સબ ફળ
સુરતાન પણ કિયા દાસ નટવરે કીધું છે કે શબ્દ સુરતાની વાત કરી છે. જ્યાં સુધી શબ્દ સુરતાનું એક ઘર ન થાય ત્યાં સુધી જ્ઞાન સમજાતો નથી. વેદ વાણી અને વર્તન એક ઘર ન થાય ત્યાં સુધી જ્ઞાન સમજાતો નથી. માટે આ અમૂલ્ય અવસર મળ્યો છે, અવસર એક તક મળે છે, તો આ તકની અંદર જાગી જવાની જરૂર છે. કારણ કે આજે પૂનમ નિમિત્તે વિશ્યા મુકામે વિવેકાનંદ મહારાજના આંગણે પૂનમનો અવસર જાણી મને આનંદ છે. આવા સંતો મળ્યા છે એનો મને આનંદ છે. સદગુરુ મળ્યા અને સમદ્રષ્ટિ જાણી નાના મોટાની એકતા થઈ એનો મને આનંદ છે. બોલો સદગુરુ મહારાજની